ગુડ મોર્નિંગ દોસ્તો। આજે મારું ફિલ્ડ છે જામનગર છે, એ બાજુના ફિલ્ડની અંદરમાં જાઉં છું। તો અમારા રોજિંદા ન્યુટ્રિશન છે કે રોજ આપણે સપ્લિમેન્ટ લેતા હોય, મારા સપ્લિમેન્ટ છે એની અંદરમાં કયા કયા સપ્લિમેન્ટ લઉં છું તો હું તમને બધાને બતાવું છું કે રોજ કેવી રીતે સપ્લિમેન્ટ લેવા જોઈએ અને કેમ લેવા જોઈએ। હું જે લઈ રહ્યો છું, કેમ કે સપ્લિમેન્ટ તો મારી પાસે બધા પ્રકારના છે, પણ તમે રોજ એટલા બધા સપ્લિમેન્ટ લો તો તમને કદાચ અંદરથી એમ થાય કે એટલા બધા વધી જાય છે। જેમ સબલિંગલ સ્પ્રે પણ બધા આપણી પાસે અવેલેબલ છે, સપ્લિમેન્ટ બધા આપણી પાસે હોય જ છે, પણ એ કારણે કોઈ વસ્તુ કન્ઝ્યુમ આપણે નથી કરતા। તો હું ઓલ્ટરનેટ દિવસ લેતો હોઉં છું કે વેસ્ટીજ નીમ છે તો આ 5-6 દિવસે એકવાર લઉં છું। લીંબોડીનું તેલ આવે, શરીરમાં કોઈ સ્કિનના પ્રોબ્લેમ ના થાય એના માટે 4-5 દિવસે એક આ વસ્તુ લેવી જરૂરી છે। અને જો સ્કિનના પ્રોબ્લેમ હોય તો તમારે આને ઓલ્ટરનેટ ડે એક દિવસ લેવાની, એક દિવસ નહીં લેવાની, આ રીતે તમે વેસ્ટીજ નીમ લઈ શકો છો। આ સિવાય મારી પાસે વેસ્લિન કેપ્સ્યુલ છે, આ હું રોજ લઉં છું કે આપણું વજન વધે નહીં, અને જો આપણું વજન વધતું હોય તો આ રોકવા માટેની વેસ્લિન કેપ્સ્યુલ છે। આ સિવાય મારી પાસે વેસ્ટીજ નોની છે, તો વેસ્ટીજ નોની એટલે એક પ્રકારનું મલ્ટીવિટામિન તમે એને કહી શકો। નોનીની અંદરમાં જેરોનિન જેવી વસ્તુ આવે છે, જે એન્ટી કેન્સર કહેવામાં આવે છે, એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે। તો તમે નોનીથી ઘણા બધા રોગની સામે રક્ષણ મેળવી શકો છો। અને નોની એક એવી વસ્તુ છે કે આપણે રેગ્યુલર કન્ઝ્યુમ કરવી જોઈએ। આ આપણે આમ તો ભૂખા પેટે લેવાની હોય, પણ જમીને લઈએ તો પણ એવો બધો કોઈ ઓલો છે નહીં, તો હું જમીને લઉં છું રોજ। આ છે આપણી પાસે ગેનોડર્મા યાની કે મશરૂમ છે, મશરૂમ પણ તમે રોજ લઈ શકો છો। મશરૂમનું શાક પણ બને છે, તો મશરૂમ પણ એવી વસ્તુ છે કે તમે રોજ કન્ઝ્યુમ કરી શકો છો અને રોજ લેવી જોઈએ જો આપણી પાસે સગવડ હોય અને વધારે ખર્ચામાં હોસ્પિટલમાં પૈસા ના નાખવો હોય તો આ સપ્લિમેન્ટ આપણે લઈ શકીએ છીએ। બાય ફોર્સ કોઈને કંઈ વસ્તુ હોતી નથી, પણ આપણા શરીરની અવેર કરવા માટે, કેમ કે હવે મારી એજ 40 વર્ષ થઈ ગઈ છે, તો મારે પૈસા કરતાં શરીરનું ધ્યાન રાખવું બહુ વધારે જરૂરી છે। આ સિવાય મારી પાસે વર્લ્ડનો બેસ્ટ ખોરાક તરીકે ઓળખાતી સ્પિરુલિના છે, કે જે સ્પિરુલિના વિશેના બધી પ્રોડક્ટ વિશે હું ડીપમાં વિડીયો બનાવવાનો છું, તો એ પણ તમને લાભ મળશે ને। અત્યારે જે સ્પિરુલિનાની હું તમને વાત કરું તો આની અંદરમાં સ્પિરુલિનામાં 58 પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સ આવે છે। કેવા આવે છે, શું આવે છે, એના બેનિફિટ શું છે, હું નેક્સ્ટ વિડીયોની અંદરમાં તમને બતાવીશ। પણ સ્પિરુલિના એક દુનિયાનું સુપર ફૂડ તરીકે ઓળખાય છે। નાસા છે, WHO છે, આ બધા વ્યક્તિઓએ આને વર્લ્ડનો સારામાં સારો ખોરાક જાહેર કરેલ છે। તો આના વિશે જાણવાનો પ્રયત્ન કરો અને રોજ કન્ઝ્યુમ કર્યા જેવી આખા ફેમિલીને રેગ્યુલર આપ્યા જેવી પ્રોડક્ટ છે। તો તમે પણ રોજ સ્પિરુલિનાનું સેવન કરો અને હેલ્ધી રહો। આપણા શરીરમાં ઘણી બધી વસ્તુ એવી છે કે ખૂટે છે, જેની પુરવાર સ્પિરુલિના કરે છે। તો આ આપણા મલ્ટીવિટામિન રોજના હું લઉં છું તમારી સામે। જોઈ શકો છો તમે દોસ્તો કે 8, 10, 12, 15 તો વેસ્ટીજ દ્વારા આમ નોર્મલ રીતે લેતા હોય છે। તો તમે પણ વેસ્ટીજના સપ્લિમેન્ટ લેવાનું ચાલુ કરો, હેલ્ધી રહો, લોકોને આના વિશેની માહિતી આપતા રહો। તમે કેટલા આનાથી ફિટ છો, કેટલા તમને બેનિફિટ છે, આનું તમે લોકોની વચ્ચે શેરિંગ કરતા રહો, શેર કરતા રહો, તમારો બિઝનેસ ઓટોમેટિક મૂવિંગ થાય। અને નેક્સ્ટ વિડીયોમાં બધી પ્રોડક્ટના સિંગલ વિડીયો બનાવીશ, બરાબર છે? તો તમારી ટીમની અંદરમાં પણ શેર કરજો અને તમે પણ એનો અભ્યાસ કરજો। થેન્ક યુ સો મચ, વિશ યુ વેલ।